શારદા ઇંગ્લિશ એકેડેમી સિંગણપુર ખાતે શાળાના 25 વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર જુદા જુદા કાર્યક્રમો થકી વિદ્યાર્થી, વાલી મિત્રો અને અન્ય શાળાના વિદ્યાર્થી મિત્રોને પણ આમંત્રણ આપી વિવિધ કાર્યક્રમો થયા હતા, જેમાંથી આ વર્ષે રજત જયંતિ મહોત્સવ કાર્યક્રમ નિમિત્તે વાર્ષિક ઉત્સવ તરીકે એન્યુઅલ ફંક્શન જ્ઞાનબાગ ફાર્મમાં આયોજન કરવામાં આવ્યું। મુખ્ય મહેમાન તરીકે કાર્યક્રમમાં વેલજીભાઈ છેટા, ક્રેડિયાના ભૂતપૂર્વ અધ્યક્ષ અને સંગીની ગ્રુપના ડિરેક્ટર તથા બાબુભાઈ જીરાવાલા તથા જિલ્લા શિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમાર, રમાબેન ખાતરા તથા કરપડા જેઓ મહેમાન તરીકે તથા બીબી કરપડા જેઓ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા, તેમજ વિશેષ શાળાના ટ્રસ્ટી ઝેડપી ખેની સાહેબ તથા હર્ષભાઈ મામાણી, સવજીભાઈ પટેલ, જમીનભાઈ પટેલ, આરએલ માવાણી તથા અન્ય મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં શાળાના 25 વર્ષ સફળતાના સાક્ષી બનનારા ભૂતપૂર્વ વિદ્યાર્થી મિત્રો પણ ઉપસ્થિત રહ્યા। હાલ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ક્લાસ 2 ઓફિસરો તથા સીએ તથા ડોક્ટર, એન્જિનિયર, શિક્ષક અને અન્ય જુદી જુદી ફિલ્ડ સાથે સંકળાયેલા છે। કાર્યક્રમના અંતમાં શાળા પરિવાર દ્વારા શાળાના પાયાના પથ્થરરૂપી શિલ્પી બન્યા એવા સવજીભાઈ પટેલ તથા સંચાલક જમીનભાઈ પટેલનું શાળા અને તમામ શિક્ષક મિત્રો દ્વારા આભાર વ્યક્ત કરતા સન્માન કરાયું। આજ વટવૃક્ષ સુધી શાળાને પહોંચાડવા બદલ તેમને વિશેષ સન્માન કરવામાં આવ્યું। કાર્યક્રમના અંતમાં જમીનભાઈ પટેલે તમામ એજન્સીઓને, શિક્ષક મિત્રો અને સ્ટાફ મિત્રોનો આભાર માન્યો। સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી શારદા વિદ્યા મંદિર અને શારદા ઇંગ્લિશ એકેડેમીમાં આજે અમે સુવર્ણ જયંતિ, રજત જયંતિ મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવી રહ્યા છીએ। ત્યારે અમારા દરેક પરિવારના સભ્યો એવા વાલી મિત્રો, પરિવારના સભ્યો એવા સ્ટાફ, શૈક્ષણિક સ્ટાફ દરેકની અમે ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને આવતા સમયમાં અમારી શાળા ખૂબ પ્રગતિ કરે, ખૂબ ઊંચા શિખરો સર કરે એવી અમને દરેક વાલીઓ અને વિદ્યાર્થીઓનું પ્રોત્સાહન મળતું રહે એવી આશા રાખીએ છીએ। જમીન સર, 2001થી આપણે જ્યારે શરૂઆત કરી ત્યારે એક વિદ્યાર્થીની શરૂઆત કરી, આજે આ 25 વર્ષ બાદ કેટલા વિદ્યાર્થીઓ આપણી શાળામાં ભણી રહ્યા છે અને શૈક્ષણિક રીતે કેવી આપણે સુસજ્જ છીએ। 2001થી શાળાની શુભ શરૂઆત થઈ ત્યારે શરૂઆતમાં 2001માં ધરતીકંપની પરિસ્થિતિમાં સ્કૂલ ઊભી કરી અને એ વિકટ પરિસ્થિતિમાં પણ અમે લડ્યા, પરિબળોનો સામનો કરીને અમે ખૂબ આગળ વધ્યા। અત્યારે કોવિડ જેવી સ્થિતિને પણ પાર પાડીને અમે મોટું વટવૃક્ષ ઊભું કર્યું છે। ત્યારે હાલ અમારી પાસે 2600 જેટલા વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે અને એ દરેક વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથોસાથ એ લોકોનો ખૂબ સુષુપ્ત શક્તિનો ઉજાગર થાય એવા પણ પ્રયત્નો કરીએ છીએ। એજ્યુકેશનની સાથે આપણે ઇતર પ્રવૃત્તિઓ પણ બાળકોને કેવી કરાવી? એની અંદર ઇતર પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિ બહાર કાઢવા માટે સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે અક્ષર સુધારણા પ્રોજેક્ટો શરૂ રાખીએ છીએ અને વિદ્યાર્થીઓ વધુને વધુ રુચિ ઊભી થાય એવા પ્રયત્નો અમે હાલ કરી રહ્યા છીએ। આપણે ભવિષ્યમાં આપણે હવે શારદા વિદ્યા મંદિર અને શારદા ઇંગ્લિશ એકેડેમીને કયા સ્તર પર લઈ જવા માંગીએ? ભવિષ્યમાં અમે દરેકનો સાથ અને સહકાર હશે તો આ શાળાને CBSE બોર્ડ સુધી બહુ વિશાળ પ્લેટફોર્મ ઉપર અમે ઇન્ટરનેશનલ કક્ષાએ જવા ઈચ્છીએ છીએ। આપણે અત્યારે હાલમાં બાળકોને કયા પ્રકારનું એજ્યુકેશન આપીએ છીએ જેને કારણે બાળકો આપણે ત્યાં ઉત્તરોત્તર દર વર્ષે સારા માર્ક્સે પાસ થઈ રહ્યા છે? વિદ્યાર્થીઓને શિક્ષણ તો અમે ઊંચું શિક્ષણ આપી જ રહ્યા છીએ, પણ સાથોસાથ આજે સંસ્કારોનું સિંચન પણ કરવું ખૂબ જરૂરી છે। એટલે સંસ્કારો ખૂબ સારા પ્રાપ્ત કરે એવા પણ અમે પ્રયત્નો કરી રહ્યા છીએ અને શાળાના બોર્ડના પરિણામો પણ ખૂબ ઉજ્જવળ ઝળહળતા આવે છે। 100% પરિણામો પ્રાપ્ત કરીએ છીએ અને સમાજમાં ખૂબ ઉત્કૃષ્ટ કાર્ય કરી અમે વિદ્યાર્થી અને વાલીને પોતાનું જે ઋણ અદા કરીએ છીએ। સુરતના શહેરીજનોને ખાસ અમે એવો મેસેજ આપીએ છીએ કે આજના આ ટેકનિકલ યુગમાં ટેકનોલોજીનો ઉપયોગ થયો છે ત્યારે હકારાત્મક અને નકારાત્મક બંને પાસા છે, તો આપણે ખાસ વિદ્યાર્થીઓને જો મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હોઈએ તો પોઝિટિવ દિશામાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરે, શૈક્ષણિકનો વિકાસ થાય એવી રીતે મોબાઈલનો ઉપયોગ કરે, નહીં કે ગેમ રમવી અથવા તો અન્ય વિડીયો જોઈને આપણું વિદ્યાર્થી ગેરમાર્ગે ન દોરાય એની પણ ખાસ કાળજી રાખવી। થેન્ક યુ। નમસ્કાર, સવજીભાઈ પટેલ, શારદા વિદ્યા મંદિર શારદા ઇંગ્લિશ એકેડમીની અંદર ટ્રસ્ટી તરીકે, સેક્રેટરી તરીકે આ શાળાની અંદર ભૂમિકા ભજવું છું। સૌજી સર, આપણે 25 વર્ષ શારદા વિદ્યા મંદિરમાં ટ્રસ્ટી તરીકે કર્યા, આજે જ્યારે 25 વર્ષ પૂરા થયા છે આપણે કેવી લાગણી અનુભવી રહ્યા છો? 25 વર્ષ પહેલાં જ્યારે આ શાળાની શરૂઆત કરી ત્યારે સિંગણપુર વિસ્તારની અંદર
કોઈ સોસાયટીનો વિકાસ નહોતો, સિંગણપુર ગામમાં ખાસ કરીને કોઈ વિકાસ નહોતો, ત્યારે આ સંસ્થાની શરૂઆત કરેલી. સામાન્ય પરિવારના લોકો આ વિસ્તારની અંદર વસવાની શરૂઆત કરી ત્યારે આ શાળાની શરૂઆત કરેલી છે. વાલી, વિદ્યાર્થી અને શિક્ષક મિત્રોનો ખૂબ સારા સહકારથી અમે ખૂબ સારી રીતે પ્રગતિ કરી શક્યા. શિક્ષણ સાથે સંસ્કાર સાથેનું શિક્ષણ આપ્યું અને બાળકોએ પોતાની કારકિર્દી બનાવીને 25 વર્ષની અંદર ઘણા બધા અમારી શાળાના વિદ્યાર્થીઓ સરકારી સ્કૂલો છે કે પોતાની રીતે બિઝનેસની અંદર, વકીલાતની અંદર કે પ્રાઇવેટ કંપનીઓની અંદર ખૂબ સરસ રીતે બહોળા પ્રમાણની અંદર અમારા વિદ્યાર્થીઓ કારકિર્દી બનાવીને પોતાનું પરિવારનું સંચાલન અત્યારે કરી રહ્યા છે. અમારો એક વિદ્યાર્થી જ્યારે સાયન્સની અંદર 360માંથી 300 ગુણ કેમેસ્ટ્રી, ફિઝિક્સ, મેથની અંદર લાવ્યો ત્યારે શારદા વિદ્યા મંદિર સાયન્સનું ખૂબ સારું ગૌરવ વધાર્યું હતું. એવી જ રીતે ગુજકેટની અંદર પણ અમારો વિદ્યાર્થી 120માંથી 120 લાવ્યો અને પોતાની કારકિર્દી અત્યારે ખૂબ સરસ રીતે બનાવીને પોતાનું જીવન જીવી રહ્યો છે અને શાળાનું, સમાજનું અને એનું ગૌરવ વધાર્યું છે. એ અમારા માટે ગૌરવની વાત છે. બીજા બાળકો વિવિધ સંગીતની અંદર, ડાન્સની અંદર પણ ઘણા બધા વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી બનાવીને એની અંદર પણ કારકિર્દી બનાવી છે, એનો આનંદ છે. સર, અંતમાં આપ સુરત શહેરના શહેરીજનોને શું મેસેજ પાઠવવા માંગો છો? આ તકે શું મેસેજ પાઠવવા માંગો? આવતા દિવસોની અંદર હજુ પણ આપણા માટે, પરિવાર માટે એક ચેલેન્જ છે. બાળકોને આ મોબાઈલ અને ટીવીમાંથી બહાર કાઢીને અત્યારે બહારની દુનિયાની અંદર બાળકોને સંસ્કાર સાથે આગળ વધારવા એ વાલીઓ માટેની જવાબદારી પણ છે, શાળા માટેની, શિક્ષક માટેની પણ જવાબદારી છે. એ સરસ રીતે નિભાવીને આ શાળાની અંદર મૂલ્ય સાથેનું શિક્ષણ અમે આપવા માટે આવતા દિવસોમાં પણ પ્રયત્ન કરશું વાલીના સહકારથી.